જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. એમાં સંભળાવું છું એકાદશી વ્રત મહાત્મ્ય. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજના હૃદયમાં તપનો નિવાસ છે. પરમાત્માના હૃદયમાં ધર્મનો નિવાસ છે. ભગવાનની પીઠમાં અધર્મ નિવાસ કરે છે. ભગવાન સર્વનો આધાર છે. ધર્માનુકૂળ ભક્તિ જ્ઞાન સફળ થાય છે. જે ભક્તિમાં ધર્મનો સાથ નથી તે ભક્તિ વધતી નથી. ધર્મ વિરુદ્ધની ભક્તિ ભગવાનને ગમતી નથી. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતામાં કહ્યું છે, હે અર્જુન, મને ધર્મ અતિશય પ્રિય છે. ભગવાન ધર્મનું સ્થાપન કરવા યુગે યુગે અવતાર ધારણ કરે છે. એ જ ભગવાનનું હૃદય છે. જે જ્ઞાનમાં ધર્મનો સાથ નથી તે જ્ઞાન ટકતું નથી. જ્ઞાનના અભિમાનમાં જે ધર્મ છોડે છે તેનું પતન થાય છે. જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી ધર્મની બહુ જરૂર છે. જેમને જગત નારાયણકાર દેખાય આવા વિરત મહાત્માઓને ધર્મની જરૂર રહેતી નથી. સમાજને શિક્ષણ આપવા ધર્મની મર્યાદાની જરૂર છે. જેને સમાજે મોટો માન્યો છે તેનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોવું જોઈએ. જેની વાણીમાં, જેના વર્તનમાં સમાજને માન હોય તેના વાણી અને વર્તન ગંગાજળ જેવા શુદ્ધ હોવા જોઈએ. જે જ્ઞાન અને ભક્તિમાં આગળ વધ્યા પછી અભિમાન રાખે, ભક્તિ છોડી દે, તે ભગવાનની છાતીમાં લાત મારે છે. આપણો ધર્મ છોડશો નહીં. બધા ઋષિ મુનિઓએ સનાતન ધર્મને અપનાવ્યો છે અને સનાતન ધર્મને માન આપ્યું છે. સંતો, મહાત્માઓ, આચાર્યોએ સનાતન ધર્મમાં સ્થિર રહેવા કહ્યું છે. સૃષ્ટિના આરંભથી સનાતન ધર્મ છે. સૂર્યચંદ્ર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સનાતન ધર્મનો નાશ નહીં થાય. સનાતન ધર્મના પુરુષ કરતા બધા ઋષિ મુનિઓની માનવને સુખી કરવાની ભાવના હતી. આજે પણ બધા સંતો માનવ સુખી થાય તેવી ભાવના કરે છે. સનાતન ધર્મનો અગ્રણી બ્રાહ્મણ પ્રતિદિન સ્નાન, સંધ્યા, ગાયત્રી સત્કર્મ કર્યા પછી પ્રાર્થના કરે છે. સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કંચિત દુઃખઃ માન્પુયાત. સંસારને સુખી કરવાની આ પ્રાર્થનાની ભાવના સનાતન ધર્મની છે. સનાતન ધર્મ એ પરમાત્માનું હૃદય છે. વર્તમાનમાં લોકોની ધર્મમાં શ્રદ્ધા રહી નથી. જ્યાં ધર્મ નથી ત્યાં જ્ઞાન ટકતું નથી. ધર્મ વિના ભક્તિ કરે તો ત્યાં જ્ઞાન ટકતું નથી. ધર્મ વિના ભક્તિ કરે તો વિઘ્ન આવે છે. આપણા ધર્મમાં જ્ઞાન ભળેલું છે. જ્ઞાની ધર્મ છોડે તો તેનું જ્ઞાન વહી જશે. સદાચારી થવા માટે જ્ઞાન છે. સ્વેચ્છાચારી થવા જ્ઞાન નથી. જ્ઞાની આત્માને પાપ નથી, પુણ્ય નથી. આત્મા નિર્વિકાર છે. આમ કહી ધર્મ છોડે છે. જ્ઞાની આ રીતે ધર્મ છોડે તો પછી જ્ઞાની અને પશુમાં શું ફેર? સ્વેચ્છાચારી દુરાચાર આવે છે. દુરાચાર આવ્યો ત્યાં બધા દુર્ગુણો આવવાના. પોતાનો ધર્મ અપનાવતા, પોતાના ધર્મમાં સ્વતંત્ર રીતે આચરણ કરતાં મરી જવું સારું.
પણ બીજાના ધર્મનું અનુકરણ ન કરવું, બીજાના ધર્મને અપનાવવો નહીં. આજે ખાનપાનમાં, વેશભૂષામાં, રહેણી કરણીમાં પરદેશની નકલ થવા લાગી. તેથી ભારત દેશ દુઃખી બન્યો છે. સનાતન ધર્મને માનનારા આ દેશમાં દુકાળ નહોતો આવતો, મોંઘવારી અનુભવાતી ન હતી, ઘી દૂધની નદીઓ વહેતી હતી. આજે શુદ્ધ દૂધ મળતું નથી. પરદેશના અનુકરણ રૂપે આપણે ટેબલ ખુરશી પર બેસી જમવા લાગ્યા, ત્યારથી મોંઘવારી થઈ. એક સંતે પોતાનો આ અનુભવ કહ્યો. ઘરમાં પવિત્રતાથી રસોઈ થાય, નિત્ય હોમ થાય, ગૌગ્રાસ કઢાય, ઘરમાં બધા ભેગા નીચે આસન પર બેસી ભોજન કરે, ત્યારે ધરતીમાં બધું આપે છે. આ આચાર ધર્મ છે. જ્યાં આચાર વિચાર શુદ્ધ નથી, ત્યાં ધરતીમાં રસ સોચી લે છે. ગાય એના વાસરડા માટે દૂધ આપે છે. ધરતી ધર્મ માટે અન્ન ઉત્પન્ન કરે છે. રસોઈ થઈ ગયા પછી ભગવાનને ભોગ ધર્યા વગર જે ખાય તે ધરતીમાંનું અપમાન કરે છે. આપણા ઋષિ મુનિઓએ નિયમો વિચારપૂર્વક કર્યા છે. કોઈ રોગી ન થાય, દુઃખી ન થાય ઇત્યાદિનો વિચાર કરી નિયમો બનાવ્યા છે અને ધર્મશાસ્ત્રની રચના કરી છે. આજે સર્વત્ર રોગો વધ્યા છે. આ શરીર ધર્મ ક્ષેત્ર છે. શરીર ભોગ કે કામ ક્ષેત્ર નથી. ધર્મનું નિયમથી પાલન કરો, આપણો ધર્મ છોડશો નહીં. જે ધર્મને છોડે તેને ભગવાન છોડે છે. ધર્મના સત્ય, તપ, પવિત્રતા, દયા એ અંગો છે. સત્ય સાથે સ્નેહ કરો. માનવને જૂઠું બોલવાની કુટેવ પડી જાય તો બહુ પાપ થાય છે. સત્ય એ જ નારાયણ છે. તપ કરો. દુઃખ સહન કરીને ભક્તિ કરે તે તપ છે. ભગવાન સંપત્તિ આપે તો સુખ ન ભોગવશો. દુઃખ સહન કરવાથી મનની શુદ્ધિ થાય છે. દુઃખ સહેવાથી પાપ દૂર થાય છે. બહુ સુખ અને દુઃખ ભોગવવાથી તન અને મન બંને બગડે છે. ઋષિ મુનિઓની આજ્ઞા છે એકાદશી, પૂર્ણિમા અને અમાસનું વ્રત કરો. એકાદશી શ્રેષ્ઠ વ્રત છે. એકાદશીના દિવસે અન્નદાન મોટું પાપ છે. આ દિવસે કોઈ માગે તો પણ અન્ન આપશો નહીં. એકાદશીના દિવસે કોઈ અન્ન ખાય અને અન્યને ખવડાવે તેને વ્યભિચારનું, બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. એકાદશીના વ્રતથી બહુ લાભ છે. ભૂખ, તરસ વ્રતથી રોગના પરમાણુ મરે છે. જઠરા અગ્નિ પ્રદીપ્ત રહે છે. જઠરા અગ્નિ પ્રદીપ રહે તો અંદરના દૂષિત તત્વો મરે છે, બળે છે. આ વ્રતથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. પરમાત્મા પ્રસન્ન થાય છે. અયોધ્યાના રાજા રૂકમાંગદની કથા એકાદશી વ્રતના માધ્યમ સાથે જોડાયેલી છે. રૂકમાંગદ રાજા એકાદશી વ્રત કરવાને કારણે અમર બન્યા. તે તપસ્વી અને ભગવદ ભક્ત હતા. તેમના રાજ્યમાં સુંદર બગીચો હતો. આ બગીચાની સુંદરતા, રમણીયતાને લીધે દેવો અને અપ્સરાઓ બગીચામાં
વિહાર કરવા આવતા. એક દિવસ એકાદશીનું પર્વ. એક અપ્સરા બગીચામાં આવી. બગીચામાં સુંદર સુગંધ પ્રસરીતી. દૂર દૂર સુધી બગીચાના પુષ્પોની સૌરભ પ્રચરતી. અપ્સરાએ આ બગીચામાંના રીંગણની વાસ લીધી. એકાદશીનો દિવસ, અન્નની વાસ ન લેવાય. અપ્સરાએ ભૂલ કરી. તેનું પુણ્ય નાશ પામ્યું. આકાશ માર્ગે ઉડીને સ્વર્ગમાં જવાની તેની ગતિ કઠિન બની. તે ઉડી ન શકી. એકાદશી વ્રતમાં ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ એટલે મનથી ભગવાનના શરણમાં બેસવું. મનને ભગવાનના ચરણમાં, ભગવાનના નામમાં રાખવું. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, આ 11 ઇન્દ્રિયોનો સંયમ તે એકાદશી વ્રત. પ્રત્યેક ઇન્દ્રિયોને ભક્તિ રસમાં રાખવી એ વ્રતની સફળતા છે. એકાદશીના દિવસે અન્નની વાસ ન લેવી. દ્વાદશી થાય, સૂર્ય દર્શન થાય પછી અન્નનો વિચાર કરવો. એકાદશીના દિવસે પાન સોપારી ખાય તેનું પતન થાય. મહાપ્રભુજીને એકાદશીના દિવસે ભક્તે પ્રસાદ આપ્યો. પ્રસાદ છે માટે મહાપ્રભુજીએ લઈને હાથમાં રાખ્યો. પ્રસાદ એ દિવસે નહીં, બીજે દિવસે લીધો. રૂકમાંગદ રાજાને ખબર પડી કે અપ્સરાની ઉડવાની શક્તિ કુઠિત થઈ ગઈ છે. પોતે એકાદશીના વ્રતનો ભંગ કર્યો. તે બદલ અપ્સરાએ પોતાની ભૂલ કબૂલ કરી ક્ષમા માગે છે. રાજ્યમાં નિર્જળા એકાદશી કરનાર હોય અને તેનું પુણ્ય અપ્સરાને મળે તો તેનામાં ફરી ઉડવાની શક્તિ આવે એવું રાજાએ કહ્યું. રાજ્યમાં એક ભિખારી તપાસ કરતા નજરે પડ્યો. માંદો હતો. તેને એકાદશીના દિવસે ખાવાનું તથા જળ પણ મળ્યું ન હતું. આ ભિખારીને અપ્સરાએ વાત કરી. ભિખારીએ પોતાની નિર્જળા એકાદશીનું પુણ્ય અપ્સરાને આપવાનું સ્વીકાર્યું. વ્રત પણ ઉત્તમ, મધ્યમ કે અધમ તે કરવાની રીતે ગણાય છે. એકાદશીના દિવસે પાણી પણ ન પીએ તે ઉત્તમ વ્રત. આ દિવસે દૂધ ફળ લે તે મધ્યમ વ્રત. અને ફલાહારની જુદી જુદી વસ્તુઓ બનાવી ખાય તે અધમ વ્રત. ભિખારીને સંજોગો વશાત એકાદશીના દિવસે અન્ન જળ ન મળ્યું. નિર્જળા એકાદશી થઈ. આવી પોતાની એકાદશીના પુણ્યે અપ્સરાને ઉડવાની ગતિ મળી. આ બનાવે રૂકમાંગદ રાજાની એકાદશી માટેની શ્રદ્ધા એકદમ વધી ગઈ. મનથી નિશ્ચય કરો તો નિર્જળા એકાદશી થઈ શકે છે. ભગવાનના ચરણમાં, નામમાં, સ્મરણમાં તન્મય થવાનો આ પવિત્ર દિવસ છે. રૂકમાંગદ રાજાએ શ્રદ્ધાથી પ્રેરાઈને રાજ્યમાં બધા એકાદશી કરે એવો ઢંઢેરો પીટાવ્યો. રાજ્યમાં બધા એકાદશી વ્રત કરવા લાગ્યા. આ વ્રતથી બધાના પાપનો નાશ થયો. બધા વૈકુંઠવાસી બન્યા. યમરાજા પણ આ રાજ્યમાંથી પાછા ફરે છે. એકાદશી વ્રતને કરનારને યમરાજા પણ લઈ જઈ શકતા નથી. વ્રત નિષ્ઠા રાખનારા સામે પ્રભુએ મોહિની ઉત્પન્ન કરી. મોહિનીએ વ્રતમાં પ્રવેશી બુદ્ધિ ફેરવી. પ્રાચીન કાળમાં વ્રત નિષ્ઠા હતી. પાણી પણ ન પીતા.
ત્યાર પછી વ્રતના દિવસે કોઈ રોગીને ધ્યાનમાં રાખી શરીર અસ્વસ્થ, તેથી દૂધની છૂટ અપાય. લોકોએ માન્યું કે વ્રતના દિવસે દૂધ લેવાય. ત્યાર પછી મોહિનીએ બુદ્ધિ બગાડી. દૂધ લેવાય તો દૂધની બનાવટની વસ્તુઓ લેવામાં શું વાંધો? માવો, પેંડો, બરફી લેવા લાગ્યા. રોગીને લક્ષમાં લઈ પાણી, દૂધની છૂટ અપાય. આગળ જતા રોગીને અન્નની જરૂર હતી તો કંદની છૂટ અપાય. મોહિનીએ વળી આપણી બુદ્ધિ બગાડી. કંદ ખવાય તો સુરણ, બટાટા કેમ નહીં? બધા તે ખાવા લાગ્યા. એકાદશીનું વ્રત 3 દિવસનું છે. આ વ્રતથી સાત્વિક શક્તિ પેદા થાય છે, જે બીજા દિવસોમાં પાપ કરતા અટકાવે છે. આ 3 દિવસમાં 10ને દિવસે એકવાર ભોજન કરવાનું. એકાદશી વ્રત નિર્જળાથી રાત્રિના ભગવાન નામ લેતા જાગરણ કરવાનું. બારસના દિવસે શાલિગ્રામની પૂજા કરી દાન કરવાનું. એકાદશીનું બચેલું અન્ન દાન કરવાનું. આ દિવસે પણ એકવાર ભોજન કરવાનું. એકાદશી વ્રતથી એવી શક્તિ આવે છે જે પાપ કરતા અટકાવે છે. રૂકમાંગદ રાજાની દીકરી સાસરેથી પિયરમાં આવી છે. જમાઈ પણ આવ્યા છે. એકાદશીનું વ્રત હતું. જમાઈ રાજાને પણ વ્રત કરાવ્યું. અન્ન નથી જમાડ્યું. જમાઈ ભૂખ સહન નથી કરી શકતા. ભૂખ વિના પ્રાણ વ્યાકુળ થયા. નિર્જળા એકાદશી કરાવી છે. ભૂખ તરસને કારણે વ્રત કરતા જમાઈના પ્રાણ ગયા. પતિદેવ સાથે પતિવ્રતા પત્નીએ પણ પ્રાણ છોડ્યા. વ્રત કરીને પ્રાણ છૂટ્યા, તેથી બંનેનો વૈકુંઠમાં વાસ થયો. તમારે ઘેર મહેમાન આવે તો તેને એકાદશી વ્રત કરાવજો. જરૂર લાગે તો ફલાહાર કરાવજો. થઈ શકે તો નિર્જળા એકાદશી કરાવજો. ઓછામાં ઓછા 12 કલાક તો નિર્જળા કરાવજો. એકાદશીના દિવસે જાગરણ કરીને સતત ભગવાન નામનો જપ કરવો. આ દિવસે જે સંસારનું ચિંતન કરે છે, સંસાર સુખનું ચિંતન કરે છે, તે સૂતેલો છે. સૂતેલાને સંસાર મળે છે. જાગેલાને ભગવાન મળે છે. જાગનારને ભગવાનની પ્રાપ્તિ થાય છે. જાગનારનો અર્થ પ્રભુ નામમાં તન્મય થનાર. વ્રતને દિવસે મહામંત્રનો જપ કરો. સકીર્તન કરે તો પાપ બળે, રોગના પરમાણુ બળે, કલ્યાણ થાય. પંઢરપુરમાં વિઠોબાજી છે. અહીં શ્રી વિઠ્ઠલનાથજી ભગવાન એકાદશીને દિવસે રાત દિવસ શયન કરતા નથી. 24 કલાક દર્શન આપ્યા કરે છે. જ્ઞાનેશ્વર, તુકારામ ઇત્યાદિ ભક્તો કીર્તન કરે છે, કથા કરે છે. પ્રભુ તે સાંભળે છે. પંઢરપુરના શ્રી વિઠ્ઠલનાથજી કીર્તન પ્રિય છે. ભક્તો એકાદશીના દિવસે ઊભા ઊભા કીર્તન કરે, આખ્યાન કરે. ભગવાન સાંભળ્યા કરે. પંઢરપુરના વિઠ્ઠલનાથજી કીર્તન પ્રિય છે. શ્રી જગન્નાથજી ભગવાન કૌતુક પ્રિય છે. 700 હાંડી ભાતનો ભોગ ધરાવાય છે. ભોગ બનાવનારા અલગ અલગ હાંડીમાં ભાત ચોખાની સાથે મીઠું નાખીને ચૂલા ઉપર ચડાવી દેવાય. એ જ ભોગ સીધો ભગવાનને ધરાય.
ભક્તોને વહેંચાય. શ્રીનાથજી ભગવાન ભોગપ્રિય છે. આખો દિવસ ભગવાનને જુદા જુદા ભોગ ધરાવાય છે. શ્રી બદ્રીનારાયણ ભગવાન તપ પ્રિય છે. સવારે 4 વાગે બદ્રીનારાયણ ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવવામાં આવે છે. હિમાલય શીત પ્રદેશ છતાં ભગવાન તો ઠંડા ગંગાજળથી સ્નાન કરે છે. શ્રી રંગનાથ ભગવાન નિંદ્રા પ્રિય છે. સંસાર રચના કરી અનેક જીવોને જીવન આપ્યું. ભગવાનને સૃષ્ટિ સર્જનમાં પરિશ્રમ પડ્યો, તેથી ભગવાન આરામ કરે છે, નિંદ્રામાં રહે છે. શ્રી વેંકટેશ્વર બાલાજી અર્ચન પ્રિય છે. ત્યાં દિવસના 23 કલાક ઉત્સવો જ થયા કરે છે. બધો સમય કોઈને કોઈ ઉત્સવના દર્શન થાય છે. શ્રી દ્વારકાનાથ સેવા પ્રિય છે. અનેક રાણીઓ શ્રી દ્વારકાનાથની સેવા કરે. ભગવાન શ્રીરામ ધર્મપ્રિય છે. શ્રી રામચંદ્રજીને ધર્મ અતિશય પ્રિય છે. જે ઘરમાં ધર્મ નથી ત્યાં ભગવાન બિરાજતા નથી. સનાતન ધર્મનું પાલન કરવાથી તે આલોકમાં સાથ આપે છે, પરલોકમાં પણ સાથ આપે છે. મરણ પછી ધર્મ એકલો જ સાથે જાય છે. મહાપુરુષોએ પ્રાણના ભોગે ધર્મનું રક્ષણ કર્યું છે. પંઢરપુરની કીર્તન ભક્તિ અખંડ છે. આજે પણ ત્યાં એકાદશીના દિવસે ભાવિકો કીર્તન કરે છે. તે સાંભળીને ભગવાન આનંદ પામે છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. તેમને કીર્તનથી આનંદ થાય છે. માયા બધાને નચાવે છે. માયા નર્તકી છે. માયા નર્તકી જીવને ફસાવી રાખે છે. માયાના ચક્કરમાં પડી જીવ વાંદરાની જેમ નાચે છે. પૈસો આવતા માનવ મૂર્ખ બને છે. માનવ નાચવા માંડે છે. નર્તકીનો ઉલટો શબ્દ કીર્તન. કીર્તન માયામાંથી છોડાવે છે. કલયુગમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ છે. વૈષ્ણવો જ્યાં પ્રેમથી કીર્તન કરે છે ત્યાં ભગવાન ઊભા થઈને તે સાંભળે છે. પંઢરપુરમાં ભક્તો આખી રાત કીર્તન કરે છે. ત્યાં વિઠ્ઠલનાથજી આખી રાત્રિ જાગે છે અને ઊભા ઊભા કીર્તન સાંભળે છે. આજકાલ લોકો હવે એકાદશી વ્રત કરતા નથી. મંદિરમાં જઈને 5 રૂપિયા ફેંકે છે. ભગવાન કાંઈ ગરીબ થોડો છે કે પૈસાથી રાજી થઈ જાય. ભક્તિમાં તન અને ધન ગૌણ છે, મન મુખ્ય છે. પ્રાચીન સંતો ભક્તો થઈ ગયા તે મોટે ભાગે ગરીબ જ હતા. પંઢરપુરમાં દસમના દિવસે ભક્તો આવે, એકાદશીનો ઉપવાસ કરે, કીર્તન કરે, સાથે વાસી ભાખરી લેતા આવે. તે વ્રત પછીના દિવસે ખાય. આમ આ ભક્તો લુખી સુખી રોટી ખાઈને ભક્તિ કરે. એકાદશીના દિવસે આનંદ સ્વરૂપ પરમાત્મા શ્રી નારાયણનું કીર્તન કરે તો માનવનું કલ્યાણ થાય. પત્રમાં લખાય છે તે બધું સાચું નથી હોતું. પત્રમાં લખે છે હર ઘડી યાદ કરનાર. હર ઘડી કોઈ કાકો પણ યાદ કરતું નથી. વ્યવહાર સાચો નથી તો પત્રમાં લખેલું સાચું ક્યાંથી હોય? ભક્તિ વિનાનું જ્ઞાન જ્યાં હોય છે ત્યાં વધારે બોલવાની કુટેવ પડે છે. તેવા જ્ઞાનીમાં વાચાળતા આવે છે. જ્ઞાન ભક્તિ સાથે આવે છે તો તેમાં મૌન રહી
અધ્યયન કરવાની ઈચ્છા થાય છે. જીવ ઉપર પરમાત્મા પ્રેમનો વરસાદ વરસાવે છે. આ જીવ લાયક નથી હોતો. પ્રેમ છતાં પરમાત્મા તેને પૈસો અને પ્રતિષ્ઠા આપે છે. જીવ દુષ્ટ છે, છતાં પરમાત્મા દયાળુ છે. આપણા પાપના પ્રમાણમાં ભગવાન આપણને બહુ ઓછી સજા કરે છે. છતાં દુઃખની વાત એ છે કે એવા પરમાત્મા ઉપર જીવ પ્રેમ કરતો નથી. પ્રાતઃ સમયમાં ઋષિઓને યાદ કરવાથી તેમના ગુણો આપણામાં ઉતરી આવે છે. મહાપુરુષને આદર્શ દ્રષ્ટિ આગળ રાખજો. ઈશ્વર જેને માન આપે છે તેનું મન ટકે છે. મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે તેમના ઘેર આવશે. પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે. અતિશય સાદું જીવન ગાળો. જેનું જીવન સાદું છે તે જરૂર સાધુ છે. જીભ સુધરે તો જીવન સુધરે, જીભ બગડે તો જીવન બગડે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.